નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ, પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, લેટર્સ ઓફ ઇન્ક્વાયરી એન્ડ ધ રિપ્લાયસ. હવે આપણે અત્યાર સુધી બે વસ્તુઓને સ્કીપ કરવાની હતી પરંતુ નથી કરી. અહીંયા તમે જોશો તો ચેપ્ટર નંબર 5નું જે સ્ટાર્ટિંગ છે એમાં આપેલું છે કે આ પ્રકરણમાં તમે શું શીખ્યા છો અથવા શું શીખવાના છો. પેજ નંબર 28, 28 નંબરના પાના નંબર ઉપર જુઓ એટલે આખું એક કોષ્ટક આપેલું છે ચોરસ. એની અંદર દર્શાવેલું છે કે ભાઈ કઈ વસ્તુઓ આની અંદર ભણવાના છીએ, જેમાંથી 5.3 અને 5.5 આ બે વસ્તુ આપણે સ્કીપ કરવાની હતી પરંતુ નથી કરતા. એના રીઝન પણ મેં આગળ આપેલા છે. કારણ કે આપણા જે અભ્યાસક્રમની અંદર ઘટાડો થયો છે 30%નો, એની અંદર આ બે વસ્તુઓને ઇન્ક્લુડ નથી કરવાની. અને ત્યારબાદ આપણે છતાં આ વસ્તુ ભણીએ છીએ કારણ કે આપણા ચેપ્ટર માટે ઉપયોગી છે. પત્રો જ્યારે લખવાના આવશે ત્યારે એના આ સંદર્ભમાં આ બંને બાબતો આપણને ઉપયોગી થવાની છે. જો આ બે વસ્તુ નહીં શીખીએ તો આગળ જે વસ્તુઓ છે આપણને સમજ નથી આવવાની. તો આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ પ્રસ્તાવના શું છે, પૂછપરછના પત્રો શા માટે લખવામાં આવે છે, એનું મહત્ત્વ શું છે, પૂછપરછના પત્રો અંગેની સમજૂતીઓ આપેલી છે, એમાં પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો શીખ્યા છીએ, અને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપણે જોઈ રહ્યા છીએ. એટલે કે એક બાબત, પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર શા માટે દેવામાં આવે છે. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો શા માટે આ બાબતનું મહત્ત્વ છે એના વિશે આપણે આજે વાત કરીશું. પરંતુ આપણે આપણા લેક્ચરની શરૂઆતમાં જનરલી નવી બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે થોડુંક નવું આપણે જાણીએ તો 1 ડિસેમ્બર 2020 એટલે કે ગઈકાલથી આપણે ત્યાં RTGS જે છે, બેંકની એક સિસ્ટમ છે, નાણાંઓ જે છે એની ફેરબદલી કરવા માટેની ઓનલાઈન સિસ્ટમ છે. પહેલાં જ્યારે ઓનલાઈન પેમેન્ટ કે એવું કરવાનું હોય ત્યારે નેટ બેન્કિંગની સુવિધાઓની અંદર એક RTGS કરીને આવતું, જેના દ્વારા સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી તમે નાણાં જે છે બેંક દ્વારા ટ્રાન્સફર કરી શકો. જેમાં એક બદલાવ આવ્યો છે. વર્ષોથી જે સવારે 7થી સાંજના 6 સુધી RTGS થતું હતું તે હવે 24 કલાક જે છે RTGS થઈ શકશે. બીજી વસ્તુ, તમિલનાડુ જે છે એની અંદર નિવાર વાવાઝોડું ત્રાટકેલું. હવે આ નિવાર વાવાઝોડું જે છે એણે ત્યાંથી આગળ વધ્યું, પરંતુ એક નવું જ ડીપ ડિપ્રેશન જે છે એ બંગાળની ખાડીમાં ફરીથી ઉદ્ભવેલું છે અને ફરી એક વાવાઝોડું ત્રાટકે એવી તમિલનાડુમાં શક્યતાઓ દેખાઈ રહી છે. તો આવા સમાચારો જે છે આપણને પ્રાપ્ત થતા રહે છે. આપણે થોડાક દેશ દુનિયાથી અવગત થઈએ તો સારું એમ. હવે જે કોરોના વાયરસ હતો એની રસીઓ ધીરે ધીરે આવી રહી છે. અમેરિકામાં પણ એ રસી લગભગ 11 ડિસેમ્બરની આસપાસ ત્યાં વેક્સિનેશન સ્ટાર્ટ થઈ જાય એવું કહેવામાં આવે છે. ઘણી બધી રસીઓ, રશિયા હોય, જાપાન હોય, જર્મની હોય, એણે ફ્રાન્સ છે, આવા 3-4 એવા જે દેશ છે કે જેણે ભારત પાસે રસી બનાવડાવવાનો એક આગ્રહ રાખ્યો છે કે સૌથી વધારે રસી જે છે એ ભારત જે એમાં મદદ કરી શકે છે, બનાવી શકે છે, અને એનો ડોઝ એ આપણી સાથે શેર પણ કરી શકે છે. કોવિશિલ્ડ અને કોવિકો એમ કરીને બે જે રસી છે પૂનાની અંદર, બેંગ્લોરની અંદર, અને એક આપણી સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર જે છે ઝાયડસે એક રસી કોવિશિલ્ડ કરીને જે છે એનું વેક્સિનેશન અમદાવાદની અંદર પણ ચાલુ થઈ ગયું છે અને પૂનાની અંદર પણ વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. એમાંથી એક વ્યક્તિ, અત્યાર સુધી એક વ્યક્તિ એવો બહાર આવ્યો છે કે જેને થોડીક આડઅસરો એને જોવા મળી રહી છે. પરંતુ અત્યાર સુધી અમદાવાદમાં જે કાંઈ રસીકરણ થયું છે એટલે કે વેક્સિનેશન થયું છે એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા નથી. તો આ છે આપણી સમાચારો જે અત્યારના આવી રહ્યા છે. આપણને થોડીક ખબર હોવી જોઈએ કે આપણી આસપાસ શું બની રહ્યું છે. હવે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરના પત્રો આપણે જોયા ત્યારે જ આપણે વાત કરી હતી કે ભાઈ વાણિજ્યિક પત્રો છે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે અગત્યના છે. પૂછપરછના પત્રો શા માટે લખવા જોઈએ એના વિશેની આપણે ચર્ચાઓ કરેલી છે. સૌથી પહેલાં આપણે પૂછપરછના પત્રો તરફ જઈએ એની પહેલાં તમારે એક હેડિંગ જે છે
એ તમારે લગાવી લેવાનું છે. હેડિંગ લખો પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો જે છે એનું હેડિંગ લખો અને પછી આપણે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર શું છે એના વિશેની ચર્ચાઓ કરીએ. ચાલો, હેડિંગ લખાઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો. તો જથ્થાબંધ માલની જ્યારે ખરીદી કરવાની હોય એની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક હોય કે વેચાણ કરતા હોય એને પત્રો લખે છે. આ પત્રોના જે જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવાય છે. પૂછપરછના પત્રો શું છે એના વિશે જોઈ ગયા છે. હવે સીધું જ આપણે આગળ એટલા માટે જઈએ છીએ કે આના વિશે આપણે ડીપલી અભ્યાસ કર્યો છે. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર એટલે કે શું? તો કે કોઈ પણ ગ્રાહક હોય એ કોઈ વેપારી પાસેથી કોઈ માલની અપેક્ષાએ, કોઈ ખરીદી કરવાની અપેક્ષાએ શું કરે છે? તો કે એને એક પત્ર લખે છે. તો આ જે પત્ર છે ને પૂછપરછનો એક કરતાં વધારેને જ લખે છે. મેં આપણે અગાઉની જ વાત થઈ એમ કે કોઈ એક વસ્તુ જોતી હોય તે અલગ અલગ કંપનીમાં આપણી પાસે અવેલેબલ છે. પહેલાં એવું હતું કે ભાઈ આપણી પાસે એક જ ચોઈસ હોય, આપણી પાસે બીજી કોઈ ચોઈસ ન હોય. અત્યારે એવું નથી. આપણી પાસે અઢળક કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ આવી ગઈ છે, બહુરાષ્ટ્રીય કંપની જે વિદેશની પણ હોય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો ઘણા બધા દેશની અંદર આપણને કદાચ આપણે બહાર જતા હોઈએ તો પણ આપણી વસ્તુ આપણને મળે છે. વિદેશી કપડાઓની જો આપણે ખરીદી કરવી હોય તો રાજકોટની અંદર મોન્ટો કાર્લો જે છે એ ઉપલબ્ધ છે જ. એમાં તમને વિદેશના કપડાઓ છે બહુ સારી રીતે મળી રહે છે. એવું નથી કે પહેલાંના જમાનાની જેમ કે તમે એક જ જગ્યાએથી એક જ વસ્તુની નહીં. ઘણા બધા એવા શોરૂમ છે, ઘણી બધી એવી કંપનીઓ છે કે જે પોતે અત્યારે કદાચ આપણે પિઝા ખાવા માટે પણ જઈએ ને બહાર તો ડોમિનોઝ છે, લાપિનોઝ છે, સેમ્સ પિઝા છે, અંકલ સેમ્સના આવે છે. તો આ બધા અલગ અલગ પિઝા જે છે એ આપણને અવેલેબલ હોય છે. એ જ રીતે જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદવા જતા હોય તો આપણી પાસે અઢળક વેરાયટીઝ હોય છે, અઢળક લોકો આપણી પાસે આવ્યા છે, કારણ કે અત્યારે હરીફાઈ વધી ગઈ છે ધંધામાં. તો આપણે શું કરીએ તો બધાને પત્રો લખીએ છીએ. એની પાસેથી વસ્તુઓ અથવા તો ભાવ પત્રક છે, સૂચિપત્રક છે, પ્રાઇઝ લિસ્ટ છે એ મંગાવતા હોઈએ છીએ. તો આ મંગાવવાનું કારણ જે છે એની ખરીદી કરવી અથવા એની સાથે ભવિષ્યમાં ધંધાકીય વ્યવહારો વધારવા એવું હોઈ શકે. તો એ પૂછપરછના જે પત્રોના જવાબમાં જે પત્ર લખાય છે એને શું કહેવાય છે? પૂછપરછના પ્રત્યુત્તરો. એટલે કે પૂછપરછના પત્રોના જવાબમાં લખાયેલા પત્રને શું કહેવાય છે? તો કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો તરીકે ઓળખવામાં આવે છે. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્ર જે છે એ ગ્રાહકને લખતો હોય છે. કોને લખે છે? તો કે વેચનાર વ્યક્તિ છે એ ગ્રાહકને લખે છે. વેચનાર કોને પત્ર લખે છે? ગ્રાહકને પત્ર લખે છે. એટલે કે જ્યારે પણ આપણે પૂછપરછના પત્રો લખતા હોય ત્યારે એના પ્રત્યુત્તરમાં, એના જવાબમાં જે પત્ર લખીએ છીએ એને પૂછપરછના પત્રના પ્રત્યુત્તરો કહેવાય છે. આ પ્રકારના પત્રો છે એ વેચનાર છે ગ્રાહકને લખે છે. આવું આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ, છતાં આપણે એ વસ્તુને રિપીટ કરીએ છીએ કે આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરે છે, કારણ કે સીધો ગ્રાહક સાથે સંપર્ક હોય છે. તમે જેવો જવાબ લખશો, તમે જેવો પત્ર લખશો એના આધારે તમારી પેઢીની મૂલવણી થતી હોય છે. એટલે પત્ર સચોટ હોવો જોઈએ. સાથે સાથે પત્રમાં ત્વરિતતા એટલે કે તમે જેટલો ઝડપી પ્રત્યુત્તર આપશો એટલે એને કામ કરવાની મજા આવશે. ચોકસાઈ હોવી જોઈએ. મુદ્દાશરનો પ્રતિભાવ આપવો જોઈએ અને ધંધાકીય કુનેહ તમારી કેવી છે એ દર્શાવવી એની અંદર જરૂરી છે. જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે. શું મળે છે? કે પત્રથી એને માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે. જ્યારે પણ એ આવી રીતે આપણે પત્ર લખતા હોઈએ છીએ ત્યારે એક માલ સામાન તમારે કેવી રીતે વેચવો એની એક ઉમદા તક તમને ગ્રાહક સામેથી ચાલીને આવે છે
તમે જેટલા પત્રની અંદર વ્યવસ્થિત રીતે તમે જવાબ આપી શકશો એટલો એ તમારી સાથે આગળ ધંધાકીય રીતે કઈ રીતે ટૂંકમાં એની સાથે જોડાવવું, એના પ્રશ્નોનો ઉત્તર જે છે એ આ પત્રોની અંદર તમારે આપવાનો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે એ માટે વેચાણ કરતાં જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય એનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે. વાસ્તવિક વ્યવહાર એટલે કે આ તો માત્ર પત્ર વ્યવહાર છે, કલ્પના છે કે કદાચ ભવિષ્યમાં આપણે આની સાથે વેપાર કરીશું, પરંતુ આપણો પ્રત્યુત્તર આપી અને આપણા તરફથી આપણે એને 50% એક ક્લિયર થઈ જાય કે ભાઈ નહીં, અમે અમારી રીતે તમને બનતી મદદ કરવા તૈયાર છીએ. પછી એ કદાચ ગ્રાહક બને કે ન બને એનો પ્રશ્ન છે, પરંતુ આ જે છે ઉમદા તક જે છે એને ઝડપી અને એને વાસ્તવિક ગ્રાહક જે છે એની અંદર પરિણમે એ માટે વેચાણ કરતાં આ બાબતે પૂછપરછ કરવામાં આવતી હોય તો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે. વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તો આ સિવાયની વિશેષ માહિતીઓ પણ આપે છે. એટલે કે માત્ર એવું નથી કે માલ સામાન વેચવાનો છે, પરંતુ વાસ્તવિક ગ્રાહક બને આપણા એ માટે થઈને તમારે વિશેષ માહિતી જો આપવી હોય તો તમે વિશેષ માહિતી એને પૂરી પાડી શકો છો. અને આ વિશેષ માહિતી જે છે એને ભવિષ્યમાં ગ્રાહક તરીકે એને ઉપયોગી થવાની છે. એને શું થશે? ભવિષ્યમાં ગ્રાહક તરીકે ઉપયોગી થવાની છે. આમ પ્રગતિશીલ વેપારી તરીકે જ્યારે પૂછપરછ કરતું હોય તો ભવિષ્યમાં ગ્રાહક ઓર્ડર આપવા માટે તૈયાર થાય અને આ પત્ર જે છે એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. આ પત્ર શું કરે છે? વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. ઓકે, ચાલો હવે આપણે આના વિશે થોડુંક લખીએ અને પછી એને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કરીએ. ચાલો લખો. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો લખો આટલું. ત્યારબાદ લખો વેચનાર અને ગ્રાહક વચ્ચે આ પ્રકારના પ્રત્યુત્તરોના પત્રો લખાતા હોય છે. પૂછપરછના પત્રોના જવાબમાં લખાયેલા પત્રને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો કહેવાય છે. પૂછપરછના પત્રોના જવાબમાં લખાયેલા પત્રને પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો કહેવાય છે. આ પત્ર દ્વારા, એના પછીનો મુદ્દો લખો, આ પત્રો દ્વારા માલ સામાન વેચવાની ઉમદા તક વેચનાર વ્યક્તિને પ્રાપ્ત થતી હોય છે. પત્ર લખનાર
એ ભવિષ્યમાં વાસ્તવિક ગ્રાહક બને તે પ્રમાણે પત્ર જે છે એનો પ્રત્યુત્તર હોવો જરૂરી છે. આથી આ પત્રમાં વિશેષ માહિતીનો પણ સમાવેશ કરવો જોઈએ. ભવિષ્યમાં ગ્રાહક તરીકે આ માહિતી તેને ઉપયોગી થાય. નેક્સ્ટ લખો, પ્રત્યુત્તરના પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરનું મહત્વ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે ખાલી ધ્યાનમાં રાખવાની બાબતો વિશે મૌખિક ચર્ચા કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે લઈશું ને ત્યારે એના વિશે વિગતે માહિતી મેળવીશું. પરંતુ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવાની બાબતો આપણા અભ્યાસક્રમમાંથી ઘટાડો કરવામાં આવી છે, છતાં પણ આપણે એ બાબતને ધ્યાને લેવાની છે. પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે એના બદલ એનો આભાર માનવો જોઈએ. તમે જ્યારે એનો પત્ર લખો છો એટલે સૌથી પહેલાં એણે આપણા ઉત્પાદનમાં રસ લીધો છે એટલા માટે એનો આભાર માનવાનો છે. બીજું, હકીકતમાં તમારો ભાવિ ગ્રાહક છે, આપણે કેમ અહીંયા વાત કરીએ કે એને વાસ્તવિક ગ્રાહક બનાવવાનો છે એટલે એને વિશેષ માહિતી આપવાની, એટલે ભવિષ્યમાં ગ્રાહક તરીકે ઉપયોગી થાય. હવે એ વ્યક્તિ આપણો ભાવિ ગ્રાહક હોય છે તો એવા સંજોગોની અંદર એની સાથે શરૂઆતમાં જ વિવેકી ભાષા અને આપ વલણ રાખવું. તમે નહીં, આપ તમે, આમ કે ને આપ આમ કરી શકો છો, આપ અમારી સાથે આ રીતે ડીલ કરી શકો છો, આપને અમે સામાન, આ આપનું જે વલણ છે, તમે તું એવો વ્યવહાર નહીં, પરંતુ આપનું વલણ જે છે આપણને ખૂબ જ મહત્વનું સાબિત થાય છે, અથવા એવું વલણ દાખવવાની કાળજી લેવાવી જોઈએ. બીજું એ છે કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ પહેલાં દર્શાવવાના. કોઈ પણ વસ્તુ હોય પરંતુ એનો સંદર્ભ નંબર શું છે એના વિશેની ચર્ચાઓ કરવી જોઈએ, એના અંગે એનો ક્રમાંક દર્શાવી અને પછી જ એની શરૂઆત કરાવવી જોઈએ. એટલે આ બે બાબતો જે છે એના વિશે આપણે અત્યારે અભ્યાસ કર્યો છે કે એક તો તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે સૌ પ્રથમ એનો આભાર માનવાનો છે કે તમે અમને પત્ર લખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અથવા તો અમારી કંપનીના માલ સામાનમાં આપણે રસ લીધો એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને એનો આભાર માની અને ભાવિ ગ્રાહક હોવાથી એની સાથે વિવેકી ભાષામાં વાત કરવાની છે, આપ વલણ દાખવવાનું છે. પ્રત્યુત્તર આપતી વખતે પહેલાં તો શું ધ્યાન રાખવાનું છે તો કે એ વ્યક્તિ જે છે એ ભવિષ્યમાં આપણી સાથે જોડાય પરંતુ એનો જે સંદર્ભ ક્રમાંક છે એનો પત્રનો એ પણ ટાંકવો જોઈએ, એના વિશે વાત કરવી જોઈએ, તારીખ દર્શાવવી જોઈએ અને શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં માલ સામાન પૂરી પાડી શકાય એમ ન હોય તો એનું કારણ બતાવીને એને તાત્કાલિક પ્રત્યુત્તર આપી દેવો જોઈએ. આમ કરનારથી એક પૂછપરછ કરનારની ગ્રાહક તરીકેની બહુ સારી છાપ જે છે ગ્રાહક ઉપર પડી શકે છે. તમારાથી કદાચ એણે એમ કીધું છે કે મને આટલો માલ જોઈએ છે ને આપણાથી ઉપલબ્ધ કરી શકાય એવું નથી ટૂંક સમયમાં, તો એને યોગ્ય કારણ દર્શાવી વિવેકી ભાષામાં એની સાથે પત્ર વ્યવહાર કરવાથી એવું થઈ શકે છે કે એ વ્યક્તિ ઉપર આપણી સારી છાપ પડે, બીજી વાર આપણી સાથે જોડાય. તો આટલી અમુક બાબતો યાદ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ફરી મળશું ત્યારે એના વિશેની ચર્ચાઓ કરીશું. વાંચવાનું છે ત્યારે એનું ધ્યાન નથી લેવાનું, પણ પત્ર જ્યારે આપણે લખીએ ત્યારે બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેક્ચરને આપણે સમાપ્ત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.